નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓનલાઈન KM ન્યૂઝ ગુજરાત। ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવ અભિયાનને લઈ જો તમે 2 કિલો દોરીના ગુંચરા આપશો તો બ્રહ્મભટ્ટ પરિવાર પ્રોત્સાહન ઇનામ આપી સન્માન કરશે। તમારી અગાસીમાંથી, તમારી ગલીમાંથી, તમારા વિસ્તારોમાંથી દોરીના ગુંચરા બ્રહ્મભટ્ટ પરિવારને આપો અને પ્રોત્સાહન ઇનામ મેળવો। દોરી જમા કરાવવાનું સરનામું નોંધી લેશો। રામદેવ કિરાના સ્ટોર, પોસ્ટ ઓફિસની બાજુમાં, વસઈ, હસમુખભાઈ પ્રજાપતિ। તારીખ 15/1/2025 થી તારીખ 19/1/2025 સુધી સાંજે 7 કલાકે દોરી લેવામાં આવશે। ઇનામ વિતરણ તારીખ 26/1/2025 રવિવાર સવારે 10 કલાકે। પ્રોત્સાહન ઇનામ વિતરણ બારોટવાસ, વસઈ મુકામે ક્રિકેટ બેટ, બોલ તેમજ પ્લાસ્ટિક ડબ્બાનો સેટ આપી સન્માન કરવામાં આવશે। આ યોજના ફક્ત વસઈ ગામ પૂરતી મર્યાદિત છે, તે ખાસ નોંધ લેવી। ગંગા સ્વરૂપ, ઇન્દુબેન, કચરાલાલ, શાંતિલાલ, બ્રહ્મભટ્ટ પરિવાર વસઈ દ્વારા પક્ષી બચાવ અભિયાન તેમજ ભારત સરકારનું સ્વસ્થ અભિયાન સાથે જનસેવા તે પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ રાકેશભાઈ બ્રહ્મભટ્ટ, હું વસઈનો વતની છું અને અમે બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી વસઈ ખાતે આ ઉત્તરાયણ નિમિત્તે એક પ્રોત્સાહન ઇનામની યોજના મૂકી છે કે જેના કારણે જીવદયાનું એક કાર્ય થાય અને ભારત સરકારનું એક સ્વચ્છતા અભિયાન પણ અહીંયા સિદ્ધ થાય। બરાબર, ઉત્તરાયણમાં ઘણી જગ્યાએ ચાઇની દોરી વપરાતી હોય છે, પતંગ ઉડાડવા માટે દોરી પણ વપરાતી હોય છે। આ આપણો હિન્દુઓનો તહેવાર છે એટલે એ આનંદ ઉલ્લાસભેર આપણે ઉજવવો જોઈએ, એ વાત સાથે હું સંમત છું। પણ એ આનંદ ઉલ્લાસ ઘણી વખતે આપણા પક્ષીઓનો એક અથવા મનુષ્ય જાતિ માટે પણ ઘણી વખતે ગંભીર બનાવ બનીને એક દુઃખદ ઘટનામાં પરિણમતું હોય છે। તો એની કાળજી વિશેષ લેવાય એટલે ઉત્તરાયણ પછી અગાસી છે, ગલી છે, કોઈ મોહલ્લો છે, ઝાડ ઉપર છે, ક્યાંય દોરીના ધાગા પડ્યા હોય, ગૂંચડા પડ્યા હોય તો એ ગૂંચડા અમે એક પ્રોત્સાહન ઇનામ જાહેર કરી અને ભેગા કરવાનું એક પ્રયોજન કર્યું છે। અને એના માટે અમે 15મી તારીખથી લઈને 19મી તારીખ સુધી રામદેવ કિરાના સ્ટોર ખાતે 2 કિલો ગૂંચડા જે વ્યક્તિ અમને આપી જશે એમને પ્રોત્સાહન ઇનામ તરીકે ક્રિકેટનું બેટ અને બોલ છોકરાઓ માટે, કોઈ સ્ત્રી અથવા લેડીઝ છે તો એના પ્રોત્સાહન ઇનામ માટે અમે 3 ડબ્બાનો સેટ, બરાબર, એ રીતનું પ્રોત્સાહન ઇનામ રાખેલ છે કે જેથી કરી આ બધી આડી અવળી પડેલી દોરી ભેગી થાય, ભેગી થઈને એક જગ્યાએ એકત્રિત થાય અને અમે એનો નાશ કરી શકીએ અને ગામમાં ઉત્તરાયણ પછી પણ પશુ પંખી કે કોઈ માનવ જીવને કોઈ હાનિ ના થાય અને એમના જીવનું જોખમાં જે જોખમાય છે એ જીવને જોખમાવાથી બચાવી શકાય। તો એ આ પ્રયોજનના આધારે અમે એક પ્રોત્સાહનની આ યોજના મૂકી છે કે જેથી કરીને આ તમામ પ્રકારની દોરી અમને મળે, અમે એનું શાંતિથી એક જગ્યાએ લઈ જઈને એનું વિસર્જન કરીએ અને એક ગામમાં સારો સંદેશો આપી શકીએ અને જોડે જોડે ગામમાં એક સ્વચ્છતાનું અભિયાન પણ થઈ જાય। કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે દોરી લેવા માટેનું સ્થળ અને કઈ જગ્યાએ આ આયોજન વસઈ ખાતે અમે રામદેવ કિરાણા સ્ટોર, રામાપીરના મંદિર પાસે, પોસ્ટ ઓફિસની બાજુમાં હસમુખભાઈ પ્રજાપતિની દુકાને લેવાનું આયોજન કર્યું છે અને એ 19મી તારીખના સાંજે 7 વાગ્યા સુધી અમે કલેક્શન કરીશું। ત્યારબાદ અમે 26મી જાન્યુઆરીના રોજ દરેક વ્યક્તિઓને બારોટવાસ ખાતે બોલાવી અને ટોકન પદ્ધતિથી એમને જે દોરી જમા કરેલી છે એ પ્રમાણે એમની ચોઈસની પ્રોત્સાહન ઇનામ અમે 26મી જાન્યુઆરીએ 10 વાગે બારોટવાસમાં આપીશું।